वडोदरा के गिरिराज डेवलपर्स की ओर से आज एक पत्रकार परिषद का आयोजन किया गया था। दरअसल गिरिराज डेवलपर्स पर कई आरोप लगे हैं, तब अपने ऊपर लगे आरोपों के जवाब देने के लिए गिरिराज डेवलपर्स की ओर से ये पत्रकार परिषद बुलाई गई थी। तब पत्रकार परिषद के तहत गिरिराज डेवलपर्स ने क्या कहा है, आइए सुनते हैं। અમે આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે એ એટલે હું તમને જણાવવા માંગુ છું કે મારી સાઇડ વિશે જે અત્યારે બહાર અવનવા સમાચારો આવી રહ્યા છે કે મેં 6 કરોડની લોન લીધી છે, પછી મેં રજા ચિઠ્ઠી ખોટી લીધી છે, આ બધા જે આરોપો મારી પર જે લગાવવામાં આવી રહ્યા છે એની માટેના જે મેં સચોટ તમને કારણો હતા એ અમે તમને જણાવ્યા છે। એની માટે આજે મેં તમારી જોડે અહીંયા આગળ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। અમે અત્યારે જે બી લોન 6 કરોડની છે એ ભરવા માટે અમે અમારા પૂરા પ્રયત્નો લગાવેલા છે, સક્ષમ છીએ અને એમાં મારી પ્રોપર્ટીઓ પણ છે પોતાની, જેનાથી પૂરી થઈ જાય એવી છે। અને ત્યારબાદ મારા સાઇટ પર બીજા 25 ફ્લેટ ને 16 દુકાનો બી અવેલેબલ છે, જેનાથી બી મારી એ લોન પૂરી થઈ જાય એવી છે। એમાં જે અમુક 5-6 તત્વો છે એ મારી પાછળ પડેલા છે છેલ્લા 1.5 વર્ષથી, જેમાં સંકેત શાહ છે જેના ફાધર વ્યાજનો ધંધો કરે છે અને એને મારી પાસે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મારી પર ફરિયાદ દાખલ કરાઈ, એને દુકાન લીધી, ખોટા દુકાનના ડોક્યુમેન્ટ એને પોતે કરીને લોન લીધી અને મને કહે છે કે મેં આ લોન લીધી નથી, જે એના પુરાવા મારી પાસે છે, હું આપ કહેશો તો રજૂ કરીશ। અને એ પછી મારી પાસે મારા હસબન્ડ પાસે 3 કરોડ રૂપિયાની માંગણી કરી। એ જ મને એની અંદર ન્યાય મળતા, આગોતરા મળતા એમનું આ બધા જોડે ફરી ભેગું થઈ અને મારી પાસે જેટલા મારા કોઈ પણ આવા લૂફોલ્સ હોય કે કંઈ પણ હોય તો એને ભેગા કરીને આ બદનામ કરવાની એ લોકો કાવતરું ઘડી રહ્યા છે। બસ એ પૈસા પડાવવા માટે જ કરી રહ્યા છે, અમે એમને તાબે નથી થતા એટલા માટે એ લોકો આ કાવતરું ઘડી રહ્યા છે। મેં બધા ઉપર પોલીસ ફરિયાદ કરેલી છે, મેં વ્યાજની બી ફરિયાદ કરેલી છે, મેં એ લોકો જે મારી પાસે 5 કરોડ રૂપિયા માંગ્યા છે તેની બી મેં ફરિયાદ કરેલી છે। ફરિયાદ અહીં નથી કરી, સીએમ ઓનલાઈન સુધી કરેલી છે, સચિવાલય સુધી કરેલી છે, બધી જગ્યાએ ફરિયાદ કરી છે। મારી પર ફક્ત બેંક ઓફ બરોડામાંથી અરજી ચાલે છે અને એ લોકોએ એક અરજી કરેલી છે, ફરિયાદ કોઈ નથી મારી। મારી ડિમાન્ડ એટલું છે કે અમારું જે સચોટ છે એ જ તમે બહાર લાવો, અમારે બીજું કંઈ જોઈતું નથી। અમારે જે પૈસા ભરવાના છે, અમારે જે મેમ્બરોને સેટિસ્ફેક્શન આપવાનું છે એ અમે આપીશું જ। અમે કોઈના ઘર જવા નહીં દઈએ, અમારા ઘર જશે તો એ લોકોના ઘર જશે એવું અમે કોઈ ઈચ્છીએ નહીં। અમે લોકોને ઘર વાળા કર્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।